શ્રાવણ વદ સાતમથી ભરૂચમાં ઘોઘરાવજીની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે ભક્તોના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે. આ શુભ અવસરથી શરૂ કરીને શ્રાવણ વદ દસમ સુધી ભરૂચ, વેજલપુર, ભોઈ, ભોઈવાડ તેમજ લાલ બજાર વાલ્મીકીવાસમાં ઘોઘરાવજીનો ભવ્ય છડી મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. લોકવાયકા અનુસાર એવું માનવામાં આવે છે કે ઘોઘાજી સ્વયં જ્યોત રૂપે ભક્તોને દર્શન આપે છે. ભક્તોમાં એવી અઢળક માન્યતા છે કે આ પવિત્ર જ્યોત સમક્ષ કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહોત્સવ દરમિયાન રોજિંદા ભજન, કીર્તન, ધાર્મિક પ્રવચનો અને છડી યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જે ભરૂચના વાતાવરણને ભક્તિમય અને પવિત્ર બનાવે છે. આ પાવન અવસરે દૂર દૂરથી ભક્તો ઘોઘરાવજીના દર્શનાર્થે આવી પૂજા અર્ચના કરે છે અને ધન્યતા અનુભવે છે. આ છડી મહોત્સવ ભક્તિ, પરંપરાના આસ્થાનું જીવંત પ્રતીક છે, જે દર વર્ષે શ્રદ્ધાળુઓના હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખે છે. ભરૂચ જિલ્લામાં 3 છડી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં એક ભોઈ સમાજ, સોલંકી સમાજ તેમજ ખારવા સમાજ દ્વારા છડીનું આયોજન થાય છે. આ છડીમાં શ્રી ઘોઘરાવ મહારાજ જે અખંડ જ્યોત રૂપે લોકોની સામે પ્રત્યક્ષ રીતે હાજર થાય છે અને સાડા 3 દિવસનો મહિમા હોય છે. જે જ્યોતની ઉપર એક મુંગટ મૂકવામાં આવે છે. તે મુંગટ આપોઆપ દસમના દિવસે જ્યારે જોશ ઉલવાય ત્યારે એ હલતો હોય છે ને એવું થાય છે. લોકોને એવું જોવા મળે છે કે જાણે કે ઘોઘરાવ જાણે કે મંદિરમાંથી જતા હોય એ રીતની લોકોને હાજરીનો અનુભવ થાય છે. એવી જ રીતે આપણે બીજો એક જ્યોત જે નોમના દિવસે પ્રગટાવવામાં આવે છે અને તેને દાંડિયા બજાર લઈ જવામાં આવે છે. ત્યાં એક રાત વિસામો કરી બીજા દિવસે એ જ રૂટ પરથી લાલ બજાર થઈને વેજલપુરમાં આવવામાં આવે છે. પછી વેજલપુરમાં આવીને બીજી એક છડી ઊભી કરવામાં આવે છે અને 2 છડી જાણે કે 2 બહેનોને ભેટાવતા હોય એ રીતનો એક અનુભવ થાય લોકોને. ને ઘોઘરાવ મહારાજ જ્યારે પ્રત્યક્ષ હજુર હોય એવી અનુભૂતિ કરાવતા હોય છે, જેને લઈને આ સાડા 3 દિવસનો મહિમા વેજલપુરથી લઈ આખા ભરૂચમાં જાણે કે દિવાળી જેવો માહોલ થતો હોય તેવું લોકોમાં જોવા મળે છે. લોકો જાણે કે જેને છોકરાની થતા હોય તેની બાધા લે છે. પછી જેને કંઈ તકલીફ હોય, ઘરમાં દુઃખ દર્દ હોય તેવા લોકો બી બાધા લે છે. ને જે લોકોને બાધા નહીં લેતા તે લોકો એવું વિચારે છે કે જાણે કે ઘોઘરાવ મહારાજનો જે જ્યોત છે જે થાર પર લઈ જવામાં આવે છે એની નીચે બી બેહે તો એવું લોકો માને છે કે એનાથી બેહવાથી ને એની ઉપરથી જ્યોત જવાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય એવી લોકોની માન્યતા છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો.